અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગેન્સમાં પાલતુ કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા. બાળકોને ભાગતા જોઈ લકી નામના કૂતરાએ તેની પાછળ દોડ મૂકી. એક બાળક નીચે પડી જતા કૂતરાએ દાંત બેસાડી દીધા. ઇજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે શ્વાનની માલિક સંગીતાની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે. 2002 રમખાણોમાં દરિયાપુરના 3 આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ. અમદાવાદ શહેર મેજિસ્ટ્રેટ કોર્ટ વર્ષ 2002ના રમખાણ કેસમાં 3 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ ત્રણેયની સામે એક વિડીયોગ્રાફરે કરેલી ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો, જેમાં રમખાણો દરમિયાન લીધેલા વિડીયો રેકોર્ડિંગમાં આરોપીઓ પાસે AK-47 રાઇફલ દેખાતી હોવાનું જણાયું હતું, પરંતુ તે વિડીયો કેસેટ અદાલતમાં રજૂ કરવામાં આવી નહોતી અને વિડીયોગ્રાફર પોતે હોસ્ટેલ થયો હતો. રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થશે. તેના પછી કોઈ મોટો બદલાવ નહીં રહે. એરપોર્ટના સંચાલનના 5 વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા 3 ગણી વધી. અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ AIAL તેની કામગીરીના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ 5 વર્ષમાં એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વર્ષ 2020ના 10,133 મુસાફરોની સામે 2025માં 36,500થી વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ ATM પણ પ્રતિ દિવસ 177થી વધીને 284 થઈ છે. આ 5 વર્ષના ગાળામાં AIALએ 10 મિલિયન સલામત કાર્ય કલાકો પણ મેળવ્યા છે. 7 નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીના સમયમાં ફેરફાર. ગુજરાત સરકાર દ્વારા દેશના સ્વાતંત્ર્ય ચળવળના પ્રેરણાસ્થાન રહેલા રાષ્ટ્રગીત વંદે માતરમના 150મા વર્ષના ઉપક્રમે વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર 7 નવેમ્બર 2025ના રોજ રાજ્યભરમાં સરકારી ઓફિસનો સમય સવારે 9:30થી સાંજે 5:10 સુધીનો રહેશે. સરકારે ઓર્ડર કર્યા પણ જ્ઞાન સહાયકો હાજર ન થયા. રાજ્યભરની શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થવા તૈયાર જ નથી. રાજ્યમાં 2700 જેટલા જ્ઞાન સહાયકો હાજર થવા માટે તૈયાર નથી. કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવતા ટેટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે હાજર થવામાં નિરાશા દાખવી રહ્યા છે, જેથી શાળા સંચાલકો માંગ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકના સ્થાને પ્રવાસી શિક્ષકની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. શિયાળાની શરૂઆત પહેલાં સ્પાઇસજેટનો કાફલો મજબૂત. શિયાળાની ટ્રાવેલ સિઝન શરૂ થાય તે પહેલાં સ્પાઇસજેટ એરલાઇન્સે પોતાના કાફલાને મજબૂત બનાવવા માટે કંપનીએ લીઝ પર નવા 5 એરક્રાફ્ટનો ઉમેરો કર્યો છે. આ સાથે હવે એરલાઇન પાસે 10 નવા એરક્રાફ્ટ થઈ ગયા છે. એરલાઇન દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ આ 5 એરક્રાફ્ટ હવે વેપારી કામગીરીમાં જોડાઈ ગયા છે. યુવાનોને ગોંધી રાખી સાયબર ફ્રોડના ગુના કરાવવાનું કૌભાંડ. થાઇલેન્ડ, બેંકોક અને મ્યાનમારની કંપનીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરી મહિને $1,000 થી $2,000 પગારની લાલચ આપી ગુજરાતના યુવાનોને ગોંધી રાખી સાયબર ફ્રોડના ગુના કરાવવાનું કૌભાંડ પકડાયું છે. ચીનની ગેંગ માટે ગુજરાતના યુવાનોને ફસાવવાનું નેટવર્ક ચલાવતા પોરબંદરના હિતેશ સોમૈયાની પોલીસે ધરપકડ કરી છે. ગેંગના સકંજામાંથી બચીને આવેલા 15 યુવાન પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે હિતેશની ધરપકડ કરી. નિવૃત્ત મહિલા પ્રોફેસર પાસેથી ₹11.42 કરોડ પડાવનાર 12 પાસ. નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિને 83 દિવસ સુધી ડિજિટલી અરેસ્ટ રાખી ₹11.42 કરોડ પડાવનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પૈસા ટ્રાન્સફર કરવા કેરળમાં શરૂ કરેલી યુરોફ્રાઇઝ જનરલ ટ્રેડિંગ નામની પેઢીના ખાતામાં 5 ઘટનાના $20.74 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. મહિલા પ્રોફેસર અને તેમના પતિને ટ્રાય CBI-IDIના અધિકારી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લીધા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.